હેલો ફ્રેન્ડ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણે સ્વયંભૂ મહાદેવના દર્શન કરવા માટે આજે આવ્યા છીએ. તો સુરતથી શીખલી અને શીખલીથી બિલીમોરા, જો આ તમને જે હાઈવે દેખાશ ને, આ છે બિલીમોરા જાય છે આ બાજુ, અને આ બાજુ શીખલી છે. તો શીખલીથી લગભગ તમે 2 કિલોમીટર જેટલું આવો ને એટલે સરસ મજાનું એક ગેટ આવે છે, અને ગેટનું નામ છે મલ્લિકાર્જુન ગેટ અને યોગ મંડળ છે. દોસ્તો, આ તમે જોઈ શકો છો, આ રીતનો ગેટ છે. તો અહીંથી લગભગ 1 કિલોમીટર જેટલું મલ્લિકાર્જુન છે, અને બહુ સ્વયંભૂ મહાદેવનું મંદિર છે. દોસ્તો, તો આપણે જોવા જવાનું છે. તો ચાલો આપણે ત્યાં જઈએ. હેલો દોસ્તો, તો સુરતથી લગભગ 65 કિલોમીટર જેટલું, અને શીખલી જે આપણે સુરતથી વલસાડ રોડ ઉપર જે વચ્ચે શીખલી આવે ને, શીખલીથી માત્ર 2 કિલોમીટર જેટલું વચ્ચે એક મલ્લિકા અર્જુન કરીને એક બહુ પ્રાચીન અને સ્વયંભૂ મહાદેવનું જ્યાં પ્રગટતા એ મજી ગામને તો મલ્લિકા અર્જુનનું મહાદેવનું એક બહુ ઐતિહાસિક મંદિર છે. દોસ્તો, તમે શીખલીથી બિલીમોરા જતા હોય તો રસ્તામાં ડાબા હાથ ઉપર એનો સરસ મજાનો ગેટ છે, અને ત્યાંથી માત્ર 1 કિલોમીટર દૂર આ મજી ગામ છે. અને જો આ તમને સામું જે લોકેશન દેખાય છે ને, એ મહાદેવનું મંદિર છે. દોસ્તો, તો તમે બિલીમોરા જતા હોય સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે, અથવા બર્ડ સેન્ચુરીના દર્શન કરવા માટે, કે જલારામ બાપાના મંદિરના દર્શન કરવા માટે જતા હોય તો રસ્તામાં આ મલ્લિકાર્જુનની ચોક્કસ મુલાકાત લેજો. તો ચાલો હું તમને મંદિરના દર્શન કરાવું. તો આપણે અત્યારે ઓલરેડી મલ્લિકાર્જુનના ઓલામાં આવી ગયા છીએ, અને શેડમાં, અને અહીંયા સરસ મજાનો ગાર્ડન પણ છે, તમે જોઈ શકો છો. દોસ્તો, વાહ ભાઈ વાહ, જો સરસ મજાનું છે, અને ભવ્ય મૂર્તિ છે મહાદેવની. તો દોસ્તો, તમે આ જોઈ શકો છો કે આ મજી ગામની અંદર સરસ મજાનું મંદિર છે, અને મહાદેવનું મંદિર બહુ સરસ છે. દોસ્તો, આપણે હમણાં ઇતિહાસ જાણી પૂંજારી પાસેથી, અને આવા પ્રાચીન મંદિરની અંદર આપણે ક્યારેક જવું, કારણ કે મહાદેવના સાનિધ્યમાં કે ઈશ્વરના સાનિધ્યમાં જે શાંતિ મળે એ બીજી ક્યાંય મળતી નથી. દોસ્તો, જો સરસ મંદિર છે, વાહ ભાઈ વાહ. જો અહીંયા પણ એક સરસ મજાનો રસ્તો છે, અને આ શિવા સદન એવું મહાદેવના મંદિર તરફથી પણ છે. દોસ્તો, અહીંયા તમારે કંઈ દાન પેટી કરવું હોય ને, તો અત્યારે માણસો નથી, પણ અહીંયા તમારે કાંઈક એને ઓલું આપવું હોય ને તો પણ થઈ શકો, તમે દાન આપી શકો છો. એનું મંડળ છે મલ્લિકાર્જુન મહાદેવ મંદિર. વાહ. હર હર ભોલે શિવ મહાદેવ શંભો. મહાદેવ મહાદેવ. કા બેટા, નમો શિવાય. હો, નમો શિવાય. ક્યાં
વાહ ભાઈ વાહ, જય મહાદેવ મહાદેવ, જય મલ્લિકાર્જુન, હે વાહ હે મહાદેવ. ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય. ઓમ ત્રંબકયમ યજામહે સુગંધિન પુષ્ટિવર્ધનમ ઉર્વાર્મ કવિવ બંધનાન મૃત્યુર્મુક્ષુમામૃતમ નમામિ શમીશમ નિર્વાણરૂપમ ભુજેહં ભવાની પ્રતિભાવગમ્યં નમામિ શમીશમ. હર હર શંભુ શિવ મહાદેવ શંભુ, શિવ મહાદેવ શંભુ. મહાદેવ અહીંયા બાજુમાં તળાવ પણ છે, સરસ મજાનું તળાવ ભરેલું છે. રણછોડ બન્યા છે વરરાજા, જય હો રણછોડ બન્યા છે વરરાજા. હોય 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 વાગે ઢોલ શરણાઈ ને વાજા, વાગે ઢોલ શરણાઈ ને વાજા. રણછોડ બન્યા છે વરરાજા, રણછોડ બન્યા છે વરરાજા. તો મહેશ કાકા, આજે મજી ગામની અંદર આજે મલ્લિકાર્જુન મહાદેવ છે એનો જરાક ઇતિહાસ અમારા યુટ્યુબ દર્શક મિત્રોને સંભળાવો કાકા. મારું નામ મહેશભાઈ જીણાભાઈ રાવલ. હું મલ્લિકાર્જુન મહાદેવના ટ્રસ્ટી તરીકે અહીંયા છું તથા પૂંજારી પણ છું. આ મંદિર દક્ષિણ ગુજરાતમાં સૌથી અતિ પુરાણું મંદિર છે. વિક્રમ સંવત 1216ની અંદર એના શિલાલેખ ઉપરથી આપણે ખબર પડે છે કે આ મંદિર 866 વર્ષ જૂનું મંદિર છે. એની દંતકથા મુજબ વણજારા જાતિને દાદાએ સપનામાં આપેલું કે આ જગ્યાએ છો, એ થોડી ફરતી ફરતી આ જગ્યા પર આવી અને જે જગ્યા સપનામાં દેખાય એ જગ્યા પર ખોદકામ કર્યું. જેવું ખોદકામ કર્યું તેવું જ અત્રે લોહીની ધારા જોવામાં મળી, જેથી કરી પ્રૂફ થઈ ગયું કે આ જ સપનામાં દેખાયેલા દાદા છે. એમણે વરજાને તોડી હોવાથી પોતાના જીવન નિર્વાહ માટે ગામે ગામ ફરવાનું હોય તો દાદાને લઈ જવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દાદા ધીરે ધીરે કરી અંદર ઉતરતા ગયા, જેથી કરીને તે વખતે જંગલ હોવાથી આ જગ્યામાં એ લોકો જતા રહ્યા. ત્યારબાદ વિક્રમ સંવત 1216ની અંદર ગુજરાતનો ઇતિહાસ જો આપણે તપાસીએ તો ઉત્તર કોકણનો મલિક નામના રાજાએ ગુજરાત ઉપર ચડાઈ કરી અને આ વિસ્તારમાં રહેલો અને આ વિસ્તારના રોજ ભગવાનની પૂજા કરતો, જેથી કરીને એના નામ પરથી મલિકપતિ નામ મલ્લિકાર્જુન નામ પડ્યું હોવું જોઈએ. આ એક સ્વયંભૂ શિવલિંગ છે. આ જ્યોતિર્લિંગ નથી, પરંતુ આની અંદર આ મંદિરમાં વારંવાર નાગદેવના દર્શન લોકોને થયા છે, નાગદેવ દેખાયા છે અને પરચા પણ મળ્યા છે. મારા 70 વર્ષની ઉંમરમાં ઘણીવાર મેં એના પરચાઓ જોયા છે. જે બહેનોને બાળકો ન હોય એમને પણ જે માટે ઊંડાણમાં છે એ કુંડની અંદર દૂધની જો માનતા રાખે છે તો એમની ઘેર ભગવાન સારા દિવસો આપી અને ફળ આપે છે. ઘણા બધા કે આનું દ્વાર, દરેક મંદિરનું દ્વાર પૂર્વમાં હોય છે, આ જ્યારે પશ્ચિમમાં છે અને પશ્ચિમમાં જે દ્વાર હોય છે એ ખરેખર ઘણું બધું શક્તિશાળી કહેવાય છે. જેથી કરીને આ એક મંદિર વિક્રમ સંવત 1216માં બનેલું છે. અતિ છે. શ્રાવણ મહિનામાં ઘણી બધી સુરત દૂર દૂરથી બસો, રોજની 150-200 બસો આવે છે. દિવાળીના કાળચોરીસ ઉપર મોટો મેળો ભરાય છે અને આપણા ગુજરાત સરકારના તરફથી 2020ની અંદર એટલાથી 5 થી 6 વર્ષ પહેલાં વિચાર આવ્યો કે મંદિર અતિ જૂનું હોય એને માટે એનું આપણે ડેવલપિંગ કરવું હોય તો સરકારશ્રીને રજૂઆત કરી. સરકારશ્રી તરફથી મને 50 લાખ રૂપિયા મંજૂર થયા અને લોકફાળાથી 70 લાખ મહિનાથી 1.25 કરોડનું કામ કરી શક્યા છે. હાલમાં જ હું ઊભો છું
એ શહેર પણ આપણા કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ તરફથી 10 લાખ મંજૂર કરીને આપ્યા છે. ફરીથી સરકાર તરફથી 70 લાખ રૂપિયા અમને મળશે અને સર્વે થઈ ગયું છે, જેથી કરી લોકોની જે કંઈક જરૂરિયાત સુવિધાઓ છે અમે ઉત્પન્ન કરી શકીએ છીએ. મંદિરની બાજુમાં જ અમે એક શિવ સદન બનાવ્યું છે. શિવ સદન એક હોલ છે, એની અંદર ગરીબમાં ગરીબ દીકરીઓ, હજારો દીકરીઓ આથી લગ્ન કરીને ગઈ છે. ફક્ત 3000 રૂપિયામાં લગ્ન કરવામાં આવતા હતા, 11000 રૂપિયામાં અત્યારે દીકરીઓના લગ્ન થાય છે. તેમાં દરેક પ્રકારની સુવિધાઓ માયલુથી માંડીને હોલ, લાઇટિંગ, બાઇટિંગ, ખાવા પીવાના પાસરો એ બધું જ અમે લોકોને ઉપલબ્ધ કરાવીએ છીએ. અને દિવાળીમાં કાર્યક્રમ ઉપર લોકોને જે કંઈક પ્રસાદ રૂપે ભંડારો પણ આપીએ છીએ. આ વર્ષે એવો વિચાર છે કે શ્રાવણ માસની અંદર અતિ 150-200 બસ આવે છે, તો રવિવાર અને શનિવારના દિવસે લોકોને પ્રસાદ મળે એવું અમે આયોજન કર્યું છે. જે કંઈક યાત્રીઓ આવશે અમને 11 થી 2 દરમિયાન અમે એમને પ્રસાદ પણ આપી શકીએ છીએ. આ મંદિરની અંદર આપ ગમે ત્યાંથી દર્શન માટે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના નેશનલ હાઈવે નંબર 48-48 પર આવેલું, ચીખલીથી 2 કિલોમીટર દૂર ઉપર મલ્લિકાર્જુન મહાદેવનું મંદિર આવેલું છે. બોમ્બે તરફ જતા જમણી તરફ અને બોમ્બેથી આવતા ડાબી તરફ મોટો એનો ગેટ છે અને આપ દર્શને પણ પધારી શકો છો. આપ ઉપર સૌની દાદાની કૃપા રહી, દાદાના આશીર્વાદ રહે અને આપ જીવનની અંદર ખૂબ ખૂબ તંદુરસ્તી બક્ષે એવી મલ્લિકાર્જુન મહાદેવના ટ્રસ્ટી અને મારી પૂંજારી તરીકે આપ સૌના આશીર્વાદ અસ્તુ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ બાપુ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. કમલેશભાઈ, મલ્લિકાર્જુનના દાદાના સાનિધ્યમાં તમે દર્શન કરવા માટે આવ્યા છો, તો આ મંદિરમાં દાદાના દર્શન કર્યા પછી તમારા મનને કેવી અનુભૂતિ થઈ? મલ્લિકાર્જુન મંદિર પશ્ચિમ દ્વારા આવેલું 866 વર્ષ જૂનું મંદિર છે. ઘણીવાર અહીંયા આવવા જેવું સારું વાતાવરણ હોય છે અને જે વિચારો એવું થાય છે સારા કામો. મહાદેવના ભક્ત હોય તો જરૂર આવો. વાહ ભાઈ વાહ, થેન્ક યુ કમલેશભાઈ. દોસ્તો, આ તો મલ્લિકાર્જુન મહાદેવની જગ્યાનો વિડીયો. દોસ્તો, જો આ મંદિરનો ઇતિહાસ અને આ જગ્યાનું લોકેશન તમને ગમ્યું હોય તો ચોક્કસ એકવાર દર્શન કરવા માટે જજો અને એ વિડીયોને ખૂબ જ શેર કરજો દોસ્તો, કારણ કે આવા સ્વયંભૂ મહાદેવના મંદિરો મહદઅંશે જોવા મળે છે દોસ્તો. તો મળીએ બીજા આવા જ બ્લોગમાં, ત્યાં સુધી રજા લે. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ.